ચાલો મિત્રો, તો હવે હેલ્થના કરંટ વિશે થોડી વધુ વાતો કરીએ. નિરામય ગુજરાતની આપણે વાત કરી કે કયા કયા ડિસીઝ માટે સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવે છે. અમુક ડિસીઝની વાત આપણે બાકી છે એટલા માટે કે આપણે એ જોયું કે સૌથી વધુ મૃત્યુ ભારતમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ હાર્ટ એટેકથી થાય છે, બીજા નંબરે જે છે કેન્સરથી થાય છે. તો કયા ડિસીઝ વિશે સ્ક્રીનિંગ કરવામાં આવે છે એમની વાત કરીએ તો ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓરલ બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર. ત્યારબાદ એનિમિયા એટલે કે આયર્નની ઉણપ. ત્યારબાદ કેલ્શિયમની ખામીથી થતી બીમારી. એટલે કે હાડકાની બીમારી. અને લાસ્ટમાં જે છે એ કિડની ડિસીઝ. તો ટોટલ આ 8 ડિસીઝનું સ્ક્રીનિંગ જે છે નિરામય ગુજરાત જે આપણું અભિયાન છે, યોજના છે, એમાં કરવામાં આવશે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓરલ બ્રેસ્ટ, સર્વાઇકલ કેન્સર, એનિમિયા એટલે કે આયર્નની ઉણપ અને હાડકાની બીમારી એટલે કે કેલ્શિયમની ઉણપ અને લાંબા સમયની કિડનીની બીમારી. કિડની ફેલ થાય, કિડની જે છે બ્લડનું ફિલ્ટર ના કરી કે બ્લડને શુદ્ધ ન કરી શકે તો કઈ સારવાર આપશો? ડાયાલિસિસ. અને ડાયાલિસિસ જે છે એ આમ જનતાને પરવડી ન શકે એટલા માટે 2016માં પ્રધાનમંત્રી એક યોજના લોન્ચ કરી. નામ છે પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ 2016. પીપીએલ ફેમિલીને વિના મૂલ્યે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડમાં જે છે એ ડાયાલિસિસ સેવાઓ આપવામાં આવશે. ખાસ કરીને વાત કરીએ તો ભારત અને ગુજરાત જે છે દિવસે દિવસે ડાયાબિટીસના અને બ્લડ પ્રેશરના હબ બની રહ્યા છે. પુરુષોમાં જે છે એ સૌથી વધુ ડાયાબિટીસ જોવા મળે છે, સ્ત્રીઓમાં જે છે એ હાઇપરટેન્શન જોવા મળે છે. યાદ કેમ રહેશે? તો ડાયાબિટીસમાં ડીએમ આવે તો એમ પરથી મેલ અને હાઇપરટેન્શન ફિમેલ. તો ડાયાબિટીસ જે છે એ પુરુષોમાં વધુ જોવા મળે, હાઇપરટેન્શન ફિમેલમાં વધુ જોવા મળે. એક મિત્રનો સવાલ હતો કે ડાયાબિટીસ અને હાઇપરટેન્શન પ્લસ માઇનસ એટલે કે હાઇપો હાઇપરગ્લાઇસેમિયા જે છે એના વિશે સમજાવશો. તો સૌપ્રથમ તો ડાયાબિટીસ એટલે શું? તો આપણા શરીરમાં જે ગ્લુકોઝ હોય ગ્લુકોઝનો ઉપયોગ આપણા કોષો, ખાસ કરીને કોષોની અંદર જે કણાસૂત્ર એટલે કે પાવરહાઉસ આવેલું હોય છે એ ઉર્જા તરીકેનો ઉપયોગ કરે છે. જ્યારે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ જે સ્વાદુપિંડના બીટા કોષો લેંગરહાંસના કોષ પુંજોમાંથી સ્ત્રાવ થાય, એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થાય અથવા તો ઇન્સ્યુલિનના કાર્ય સામે અવરોધ પેદા થાય ત્યારે ગ્લુકોઝનો વપરાશ થતો નથી અને લોહીમાં ગ્લુકોઝની માત્રા વધે છે, તેને હાઇપરગ્લાઇસેમિયા કહેવામાં આવે છે. લાંબો સમય સુધી હાઇપરગ્લાઇસેમિયા રહે તો એમને ડાયાબિટીસ તરીકે નિદાન કરવામાં આવે છે. ડાયાબિટીસના મૂળભૂત 2 પ્રકાર છે, ડાયાબિટીસ ઇન્સિપિડિસ, ડાયાબિટીસ મલાઇટસ. ડાયાબિટીસ મલાઇટસના પેટા 3 પ્રકાર છે, ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ અને જસ્ટેશનલ એટલે કે સગર્ભાવસ્થાનો ડાયાબિટીસ. તો ભૂખ્યા પેટે જે છે જેને કહેવાય ફાસ્ટિંગ બ્લડ શુગર કેટલું હોવું જોઈએ? 70 થી 110 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર. જ્યારે આ માત્રા 126 થી વધે તેમને ડાયાબિટીસ મલાઇટસ ડીએમ કહેવામાં આવે છે. અને કોઈ પણ સમયે લીધેલું સેમ્પલ એટલે કે રેન્ડમ બ્લડ શુગર અથવા તો જેના પછી 2 કલાકનું જેને PP2DS કહેવામાં આવે, આ સેમ્પલ જે છે એ સામાન્ય માત્રા 140 થી ઓછી હોવી જોઈએ. જે સામાન્ય છે 140 થી 200 જે છે પ્રી ડાયાબિટીક અને જેના પછી 2 કલાકનો અથવા તો રેન્ડમ બ્લડ શુગર એ 200 થી વધુ હોય તો એને ડાયાબિટીસ કહેવામાં આવે. ઓકે મિત્રો, તો ડાયાબિટીસ એટલે કે લોહીમાં શુગરના નિદાન માટે કયો ટેસ્ટ કરીશું? ગ્લુકોમીટર નામના ઇન્સ્ટ્રુમેન્ટથી બ્લડ શુગર ટેસ્ટ કરવામાં આવે. આ જ શુગર જો યુરિનમાં આવે તો પેરેડિક ટેસ્ટ કરવામાં આવે. સાથે સાથે વિટામિન સી યુરિનમાં આવે તો એના નિદાન માટે પણ પેરેડિક ટેસ્ટ કરવામાં આવે. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે બાલ દર્દીમાં કીટોન બોડી એટલે કે એસિટોનનું પ્રમાણ વધે, એસિટોન યુરિનમાં આવે તો એના નિદાન માટે રોથરા ટેસ્ટ કરવામાં આવે. તો આ વાત છે ડાયાબિટીસની. ત્યારબાદ આપણે વાત કરીએ બ્લડ પ્રેશરની. બ્લડ પ્રેશર એટલે શું? તો રુધિરાભિસરણ દરમિયાન લોહીના પ્રવાહ દ્વારા ધમનીની દિવાલ પર સર્જાતા પ્રેશરને બ્લડ પ્રેશર એટલે કે રક્તચાપ કહેવામાં આવે. એમના 2 પ્રકાર હોય, ઉપર અને નીચેનું, જેને આપણે કહીએ છીએ ઉપર એટલે કે સિસ્ટોલિક અને નીચેનું એટલે કે ડાયાસ્ટોલિક. હૃદય જ્યારે સંકોચિત અવસ્થામાં હોય
ત્યારના પ્રેશરને સિસ્ટોલિક કહેવામાં આવે. તો ઉપરનું એટલે કે હૃદય જ્યારે સંકોચન અવસ્થામાં હોય એમને શિથિલન હોય એમને ડાયસ્ટોલિક. તો સિસ્ટોલિક એટલે ઉપરનું બ્લડ પ્રેશર, ડાયસ્ટોલિક એટલે નીચેનું. આની સામાન્ય માત્રા હોય 120, આમની સામાન્ય માત્રા હોય 80. તો સ્પિગ્મોમેનોમીટર જેમની શોધ સેમ્યુઅલ કાર્લ રિચાર્ડ નામના વૈજ્ઞાનિકે કરી હતી. સેમ્યુઅલ કાર્લ રિચાર્ડ સ્પિગ્મોમેનોમીટર એમના દ્વારા માપવામાં આવે છે. સામાન્ય માત્રા 120 થી 80 મર્ક્યુરી હોવું જોઈએ. મીમી હવે આ પ્રેશર જ્યારે 120 કરતા ઉપરનું વધે, 80 કરતા નીચેનું વધે તો એમને ઉચ્ચ રક્તચાપ હાઇપરટેન્શન કહેવામાં આવે, હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે. અને વધી અને 140/90 થાય એમને હાઇપરટેન્શન કહેવામાં આવે. અને જ્યારે આ પ્રેશર ઘટીને 100/60 થઈ જાય, ઉપરનો 120 માંથી 100 થાય, નીચેનું 80 માંથી 60 થાય અને હાઇપોટેન્શન કહેવામાં આવે. હવે આ તમામ બિનચેપી રોગો થવાના જે કારણો છે એમની આપણે વાત કરીએ તો બે પ્રકારના કારણો હોય. એક બદલી શકાય તેવા, બીજા ન બદલી શકાય તેવા. ઉંમર છે, જાતિ છે, આનુવંશિક છે, આ બધા. અને પર્સનાલિટી આ જે છે ન બદલી શકાય તેવા કારણો છે. અને બદલી શકાય તેવા કારણોમાં આપણી આહારશૈલી, આપણું જીવનશૈલી, આપણું વ્યસન, વિવિધ વાતાવરણીય પ્રદૂષકો, આ બધા જે છે એ બદલી શકાય તેવા કારણો છે. ઓકે, જેમ કે આપણે યાદ રાખીએ છીએ કે સ્ટ્રેસફુલ લાઈફ હોય, સિગરેટ, આલ્કોહોલનું એડિક્શન હોય, બેઠાડું જીવન હોય, લોહીમાં ચરબી એટલે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તો ડાયાબિટીસ થાય તો મેદસ્વીતા થાય તો ડાયાબિટીસ થાય તો લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલ એટલે કે એલડીએલનું પ્રમાણ વધે અને સારા કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટે અને ડિસ્લિપિડેમિયા કહેવાય. આવું થાય એટલે એ વધેલો ખરાબ કોલેસ્ટેરોલ ધમનીમાં જમા થાય, ધમની સાંકડી થાય, જેના લીધે હાઇપરટેન્શન થાય, ભવિષ્યમાં હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક આવી શકે. તો હાઇપરટેન્શન અને અન્ય સંબંધિત બિનચેપી રોગો ઘટાડવા માટે અમેરિકામાં એક જે નવી પ્રણાલીની શરૂઆત થઈ એમનું નામ છે ડાયટરી એપ્રોચ ટુ સ્ટોપ હાઇપરટેન્શન. એટલે કે આપણો આહારનો જે અભિગમ છે બ્લડ પ્રેશર વધતું અટકાવવા માટેનો. તો એમાં શું કહેવામાં આવે છે તો કે ખોરાકમાં જે છે એ દૂધ અને દૂધની બનાવટ એટલે કે ડેરી પ્રોડક્ટ ઓછા લેવા જોઈએ, સોડિયમ ઓછું લેવાનું, એની સામે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફળ, શાકભાજી અને ડાયટરી ફાઈબર વધુ લેવામાં આવે તો બિનચેપી રોગો સામે રક્ષણ મળતું હોય. હવે હાઇપરટેન્શન એટલે 140/90, હાઇપો એટલે 100/60. પણ હાઇપરટેન્શનમાં ઇમરજન્સી ક્યારે સર્જાય તો જ્યારે ઉપરનું બ્લડ પ્રેશર 160 અને નીચેનું 100 કરતા વધે ત્યારે જે છે એ હાઇપરટેન્સિવ ઇમરજન્સી સર્જાતી હોય છે. મિત્રો, સાથે સાથે ડાયાબિટીસ દિવસ, વિશ્વ ડાયાબિટીસ દિવસ એટલે કે 14 નવેમ્બર આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ, જેને આપણે ભારતમાં બાલ દિન તરીકે ઓળખીએ છીએ, એ જ દિવસ એ ઇન્સ્યુલિનના શોધક ફ્રેડરિક બેન્ટિંગનો જન્મદિવસ હોવાથી વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાથે સાથે 17 મે એ હાઇપરટેન્શન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 14 નવેમ્બર ડાયાબિટીસ દિવસ, 17 મે જે છે એ હાઇપરટેન્શન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો નિરામય ગુજરાતની વાત કરી. સાથે સાથે જે છે એ પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના ઓક્ટોબર 2021માં આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીથી આ યોજના લોન્ચ કરી હતી. યોજના જે છે એ ભારતની સૌથી મોટી હેલ્થને લગતી યોજના છે. આપણા નેશનલ હેલ્થ મિશન સિવાયની સૌથી મોટી હેલ્થ યોજના એટલે કે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના. આ યોજનાનો હેતુ છે ભારતને હેલ્થની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવવું. જેમ કે વિવિધ પ્રકારની વેક્સિન, વિવિધ પ્રકારના નિદાનના ઇન્સ્ટ્રુમેન્ટ અને દવાઓનું શોધ સંશોધન અને ઉત્પાદન જે છે ભારતમાં કરવું અને ભારતમાં
કોઈ નવા ઉભરી આવતા રોગો હોય, ખાસ કરીને વાયરલ ડિસીઝ જેમ કે ઝીકા વાયરસ હોય, નિપાહ હોય, કોવિડ હોય, સ્વાઇન ફ્લૂ હોય, તો એમના નિદાન માટેની લેબ જે છે એમને અદ્યતન અને સ્ટ્રેન્થ કરવી, એટલા માટે પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જે છે શરૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે હોસ્પિટલમાં ગુણવત્તા સુધારવા માટે અને સ્વચ્છતા વધારવા માટેના જે પ્રોગ્રામ છે એમના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ જે છે એ 2013માં એનપાસ નામનો પ્રોગ્રામ જે છે અમલમાં આવ્યો હતો. દરેક હોસ્પિટલમાં સ્વચ્છતા અને સેવાની ગુણવત્તા વધારવા માટે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ. ત્યારબાદ 2014માં સ્વચ્છ ભારત મિશન 2 ઓક્ટોબર, જે અન્વયે દરેક હોસ્પિટલમાં છ તારીખે સ્વચ્છતા ઓડિટ કરવામાં આવે છે. ખાસ કરીને જે તે ગામ કે શહેરના પદાધિકારીઓ હોસ્પિટલમાં આવશે, સ્વચ્છતાનું નિરીક્ષણ કરશે અને એમણે જે સ્વચ્છતાનું લેવલ લાગ્યું હોય એ પ્રમાણે એમની ઓનલાઈન એન્ટ્રી કરશે. મહાત્મા ગાંધી સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા ચેકલિસ્ટ દર મહિનાની 6 તારીખે. ત્યારબાદ 2015માં જેમની શરૂઆત કરવામાં આવી હતી એ કાયાકલ્પ એવોર્ડ. દરેક જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સેવાની ગુણવત્તા વધારવા માટે અને સ્વચ્છતા વધારવા માટે કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ એક ટ્રિપલ એસ છે, સ્વચ્છ સ્વસ્થ સર્વત્ર. હા મિત્રો, મહાત્મા ગાંધી કહેતા હતા કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ સ્વસ્થતા અનુભવાય, સ્વચ્છતા ત્યાં દિવ્યતા, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો ટ્રિપલ એસ ની શરૂઆત જે છે 2016 થી થઈ હતી. સ્વચ્છ સ્વસ્થ અને સર્વત્ર. સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા અને સર્વત્ર દરેક જગ્યાએ સ્વચ્છતા હોય તો દરેક જગ્યાએ સ્વસ્થતા જે છે એ જાળવી શકીએ. સાથે સાથે ટ્રિપલ એસ પરથી એક 6S વિશે મારે આપણે વાત કરવી છે. એક્ઝામમાં જો ફૂલ ફોર્મ પૂછાય તો આપણે આઈડિયા હોવો જોઈએ. તો સૌપ્રથમ 6S, આપણું વર્ક પ્લેસ, આપણે જ્યાં કામ કરીએ છીએ એ જગ્યાને આપણે નીટ એન્ડ ક્લીન રાખવા માટે અને પ્રોપર જો સેટઅપ કરવામાં આવે તો કાર્ય કરવાની મજા આવે, કાર્યની ગુણવત્તા જળવાય, ભૂલો ન થાય, મિસ્ટેક ન થાય, એટલા માટે 6S પ્રણાલી જે છે હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ વર્ક પ્લેસ પર આનો અમલવારી થવી જોઈએ. સૌપ્રથમ જે છે એ શોર્ટ, ત્યારબાદ સેટ, ત્યારબાદ શાઇન, સૌપ્રથમ સોર્ટિંગ કરવું, જરૂરી અને બિનજરૂરી વસ્તુઓને અલગ કરવી. જેમ કે કોઈ બિનજરૂરી વસ્તુ હોય જેને આપણે ભંગાર કહીએ, સ્ક્રેપ કહીએ, એમનો નિકાલ કરવો, તો સોર્ટિંગ કરવું. ત્યારબાદ જે વસ્તુની આપણે પ્રથમ જરૂર છે એમને આપણે એ ઓર્ડરમાં ગોઠવીશું, જેમની ઓછું જરૂર છે એમને પાછળના રેન્કમાં ગોઠવીશું. તો શોર્ટ, પછી સેટ, પછી શાઇન એટલે સ્વચ્છ રાખવું, ચમકાવવું. ત્યારબાદ આ જે આપણું વર્ક પ્લેસ છે, કામગીરી, એમનું એક ધારાધોરણ, સ્ટાન્ડર્ડ નક્કી કરવું અને સ્ટાન્ડર્ડ જે છે એમને લાંબો સમય સુધી સસ્ટેન કરવું, જાળવી રાખવું. અને લાસ્ટમાં જે છે સેફ્ટી કોની? તો પોતાની, સહકર્મચારીની અને આપણી પાસે આવનાર આપણા લાભાર્થી, આપણા પેશન્ટની સેફ્ટી જે છે જળવાવી જોઈએ. અને એટલા માટે વિશ્વ સેફ્ટી દિવસ, વિશ્વ પેશન્ટ સેફ્ટી દિવસ 17 સપ્ટેમ્બર 2019 થી ઉજવવામાં આવે છે. વિશ્વ પેશન્ટ સેફ્ટી દિવસ 17 સપ્ટેમ્બર 2019, વિશ્વ દર્દી સલામતી દિવસ. ઓકે મિત્રો, તો 6S ની વાત કરી. ત્યારબાદ જે છે 2018માં એક લક્ષ નામનો પ્રોગ્રામ જે છે લોન્ચ કરવામાં આવ્યો હતો. લક્ષ પ્રોગ્રામ 2018 જે છે એ યાદ કઈ રીતે રાખશો મિત્રો? બહુ ઇઝીલી યાદ રહી જાય.
આપ સૌના લક્ષ્ય જે છે એ 18 વર્ષે પૂરા થતા હોય છે. જેમ કે 18 વર્ષના લક્ષ્ય ક્યાં? તો એક તો 26 તારીખે જે એક્ઝામ છે એ ભરતી એક્ઝામ, સરકારી ભરતી એક્ઝામ આપવાનું લક્ષ્ય કેટલા વર્ષે પૂરું થાય છે? તો 18 વર્ષે સરકારી ભરતી. બીજું જે છે એ રક્તદાન. રક્તદાન 18 થી 65 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ જો પુરુષ હોય તો દર 3 મહિને, સ્ત્રી હોય તો દર 4 મહિને કરી શકે. એક રક્તદાનમાં 350 ml બ્લડ જે છે લેવામાં આવે છે. અને રક્તદાન જે છે એ મહાદાન છે. આપણે જાણીએ છીએ કે દાન ગુજરાતીના લોહીમાં હોય તો લોહીનું દાન કેમ ન હોય. રક્તદાન, ત્યારબાદ મતદાન. મતદાનની ઉંમર પણ જે છે એ કેટલી છે? 18 વર્ષની. સ્ત્રીઓમાં લગ્ન ઉંમર પણ 18 વર્ષ. આપ સૌના મનમાં સવાલ હશે કે હવે તો 21 વર્ષ, પરંતુ મિત્રો એક બિલ જે છે એ હજી કાયદો બન્યું નથી. હજી રાજ્યસભાની મંજૂરી અને રાષ્ટ્રપતિની સાઇન એમાં થાય પછી એ બિલ બનતું હોય છે. અને ત્યારબાદ જે છે ફિમેલની કાયદેસર લગ્નની ઉંમર 21 વર્ષ થશે. અત્યારે ભારતમાં સ્ત્રીઓના લગ્નની ઉંમર છે 18 વર્ષ. સાથે સાથે આપણો જે કાયદો છે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ, સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003, આ અન્વયે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને તમાકુની બનાવટનું જો વેચાણ કરવામાં આવે તો એ ગુનો બનતો. હવે એમાં સુધારો કરી અને 21 વર્ષ કરવામાં આવ્યું છે. 21 વર્ષથી ઓછી ઉંમરની કોઈ વ્યક્તિને જો તમાકુ કે તેની બનાવટનું વેચાણ કરવામાં આવે તો એ કોટપા એક્ટ અન્વયે ગુનો બને અને ₹1000 સુધીનો દંડ જે છે એ થઈ શકતો હોય. ત્યારબાદ વાત કરીએ તો કન્સેન્ટ આપવા માટેની ઉંમર, બરાબર, શરીર પર કોઈ ઓપરેશન અથવા તો એમટીપી એબોર્શન કરાવવા માટે કન્સેન્ટ માટેની ઉંમર છે. અંગદાન માટે, દેહદાન માટે એ કેટલા વર્ષની છે? તો 18 વર્ષ. 18 વર્ષથી ઓછી ઉંમરનું બાળક જે છે એ જુવેનાઇલ કહેવાય. અને એમના માટે કન્સેન્ટ એમના ગાર્ડિયન એટલે કે એમના પાલક, વાલી આપતા હોય. અને લાસ્ટમાં ભારતમાં જે છે 18 થી ઓછી ઉંમરે બાલ્યાવસ્થા કહેવાય, જેને આપણે જુવેનાઇલ કહીએ. અને આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, મફત અને ફરજિયાત શિક્ષણ ભારતમાં જે છે એ 14 વર્ષની ઉંમર સુધી કાયદાની રૂએ મળવાપાત્ર છે. 14 વર્ષથી નાની ઉંમરના કોઈ બાળક પાસે જો કામ કરાવવામાં આવે તો એ બાળમજૂરી કહેવાય. અને 15 થી 18 વર્ષની ઉંમરના બાળક પાસે રાતના 7 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કામ લઈ શકાતું નથી. અને પ્રતિદિન 4.5 કલાકથી વધુ કામ લઈ શકાય નહીં. સાથે સાથે કોઈ જોખમી કામગીરીમાં એમને આપણે સાંકળી શકતા નથી. તો મિત્રો, તમારા જે લક્ષ્ય 18 વર્ષના છે તો એના પરથી આપણો લક્ષ્ય પ્રોગ્રામ 2018 આપ સૌને યાદ રહી જશે. લક્ષ્ય પ્રોગ્રામનો લક્ષ્ય શું છે, હેતુ શું છે? તો સૌપ્રથમ તો જ્યાં જ્યાં પ્રસૂતિ થાય છે એવા લેબર રૂમ હોય અથવા તો સિઝેરિયન થતા હોય ઓપરેશન થિયેટર, અને ધાત્રી માતાને જ્યાં રાખવામાં આવે છે એ પોસ્ટમોર્ટમ વોર્ડમાં એમને ગુણવત્તાયુક્ત અને સન્માન સાથે જો સેવા આપવામાં આવે તો સિઝેરિયનનું પ્રમાણ ઘટાડી શકાય, નોર્મલ ડિલિવરીનું પ્રમાણ વધારી શકાય, માતા અને બાળ માંદગીનું મૃત્યુ ઘટાડી શકીએ. તો ખાસ કરીને લક્ષ્ય પ્રોગ્રામનું પૂરું નામ જે છે આપણે ખબર હોવી જોઈએ, લેબર રૂમ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ. ઓકે, ત્યારબાદ મિત્રો સુમન નામનો પ્રોગ્રામ, સેમ હેતુ છે નવજાત શિશુ અને માતાના અટકાવી શકાય તેવા મૃત્યુ 0 કરવા એ માટેનો પ્રોગ્રામ એટલે સુમન પ્રોગ્રામ 2019. સુરક્ષિત માતૃત્વ આશ્વાસન. સુરક્ષિત માતૃત્વ આશ્વાસન ઓક્ટોબર 2019માં કેન્દ્ર સરકારે લોન્ચ કર્યો હતો. નવજાત શિશુ અને માતાના અટકાવી શકાય તેવા મૃત્યુ 0 કરવા માતા મૃત્યુની જાણ જો આશા વર્કર દ્વારા તાલુકા ઓફિસરને બનાવના 24 કલાકમાં કરવામાં આવે તો ₹1000 જે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, ભારતમાં માતા મૃત્યુ માટે સૌથી કોઈ જો જવાબદાર કારણ હોય તો એ પ્રસૂતિ પછી થતો રક્તસ્રાવ છે, જેને પોસ્ટમોર્ટમ હેમરેજ કહેવામાં આવે. સામાન્ય પ્રસૂતિના કિસ્સામાં 500 ml અને સિઝેરિયનમાં 1000 ml સુધીનો રક્તસ્રાવ જે છે સ્વીકાર્ય છે. એની કરતાં વધુ થાય એમને પોસ્ટમોર્ટમ હેમરેજ કહેવામાં આવે. ઓકે મિત્રો, ત્યારબાદ 2021નો પ્રોગ્રામ જેનું નામ છે મુસ્કાન પ્રોગ્રામ. મુસ્કાન પ્રોગ્રામ જે છે એ ખાસ કરીને ચાઇલ્ડ હોસ્પિટલમાં જે સેવાઓ મળે એ ચાઇલ્ડ ફ્રેન્ડલી હોવી જોઈએ. બાળકને સારવાર આપનારો સ્ટાફ
એ સ્કિલબદ્ધ, તાલીમબદ્ધ, નોલેજબદ્ધ હોવો જોઈએ અને જેથી કરીને બાળકને અનુકૂળ હોય એવી સેવાઓ મળી રહે. ચાઇલ્ડ ફ્રેન્ડલી સર્વિસીસ ચાઇલ્ડ હોસ્પિટલમાં આપવા માટેનો પ્રોગ્રામ એટલે કે મુસ્કાન, જેમને લોન્ચ કર્યો તો આપણા નવનિયુક્ત અને ગુજરાતના જ આરોગ્ય મંત્રી એવા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા. લાસ્ટમાં મિત્રો દક્ષતા પ્રોગ્રામ 2015 આપણે બાકી છે. દક્ષતા ANMFW બહેનોને ખબર જ હશે કે સ્કિલ લેબ નામની ટ્રેનિંગ જે છે આપવામાં આવે છે. તમામ પ્રકારની સ્કિલ તમારી ઇમ્પ્રૂવ કરવા માટે બેઝિક વસ્તુથી લઈ અને પ્રસૂતિ સુધીની સારવાર તમે દર્દીઓને ગુણવત્તા સાથે આપી શકો એટલા માટે સ્કિલ લેબ ટ્રેનિંગ આપવામાં આવે છે. તો દક્ષતા જે છે એ સ્કિલ લેબનો જ એક ભાગ છે, પરંતુ સ્પેસિફિકલી સંસ્થાકીય સુવાવડ માં જે સેવા આપવામાં આવે છે એ સેવામાં સુધારો કરવા માટે, સેવાની ગુણવત્તા વધારવા માટે, સલામતી વધારવા માટે ખાસ કરીને સ્ટાફ નર્સ, મિડવાઇફ અને મેડિકલ ઓફિસરને આ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેનું નામ છે દક્ષતા. આ સિવાયના કરંટની વાત કરીએ મિત્રો તો ખાસ કરીને ન્યુમોકોકલ કોન્જુગેટેડ વેક્સિન આમ તો 2017 થી ભારતમાં વિદેશમાંથી આયાત કરીને આપવામાં આવતી હતી આપણા પ્રધાનમંત્રીના વિઝન મુજબ મેક ઇન ઇન્ડિયા, અને એનાથી પણ આગળ મેડ ફોર અધર અન્વયે જે છે એ આ વેક્સિન ભારતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે પુનાની જે વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપનીએ 2020માં બનાવી. 2020માં જ આ વેક્સિનને જે છે એ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે DCGI એ પરમિશન આપી અને તત્કાલીન આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને વેક્સિન લોન્ચ કરી અને 2021 થી આ વેક્સિન જે છે ગુજરાતમાં આપવામાં આવે છે. ન્યુમોકોકલના ડોઝ બાબત મિત્રો સહેજ પણ કન્ફ્યુઝ થશો નહીં. ન્યુમોકોકલ કોન્જુગેટેડ વેક્સિન ન્યુમોનિયા સામે રક્ષણ આપે છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણે દ્વારા આ વેક્સિન વિકસાવવામાં આવી છે. 2020માં મંજૂરી અને લોન્ચ થઈ. ત્યારબાદ ઓક્ટોબર 2021 થી આ PCV ગુજરાતમાં આપવામાં આવે છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલ્હાદપુર ગામ થી આપણા CM ભૂપેન્દ્રભાઈ પટેલે આ વેક્સિન લોન્ચ કરી હતી. ન્યુમોકોકલ વેક્સિન જે છે એમના 3 ડોઝ આવશે. 1.5 માસે, 3.5 માસે અને 9 માસે બૂસ્ટર ડોઝ. બરાબર. 0.5 મિલી ઇન્ટ્રામસ્ક્યુલર અને વેક્સિનને ક્યાં આપશો તો જમણી જાંઘમાં. જમણી જાંઘમાં મિત્રો કયું મસલ હોય? વાસ્ટસ લેટરાલિસ. આપણે શબ્દ બોલીએ છીએ કે જાંઘમાં બહારની બાજુએ, બહાર એટલે લેટરલ, તો વાસ્ટસ લેટરાલિસ સ્નાયુમાં જે છે આ વેક્સિન આપવામાં આવે છે. ન્યુમોકોકલ જે છે જમણી જાંઘમાં આપવામાં આવશે. ક્વાડ્રીસેપ્સ, ક્વાડ્રી એટલે 4, 4 સ્નાયુઓનું ગ્રુપ એટલે ક્વાડ્રીસેપ્સ. જો વાસ્ટસ લેટરાલિસ ઓપ્શનમાં ન હોય તો ક્વાડ્રીસેપ્સ ફિમોરિસ એ લખી શકાય. અધરવાઇઝ જે છે એ વાસ્ટસ લેટરાલિસ એક્ઝેક્ટ જવાબ આવે. તો ન્યુમોકોકલ કોન્જુગેટેડ વેક્સિન જે છે એ 2 પ્રાથમિક ડોઝ અને ત્રીજો બૂસ્ટર ડોઝ. વેક્સિન જે છે એ મૃત વેક્સિન છે અને ILR માં ઉપરના ભાગમાં એટલે કે પેન્ટાવેલેન્ટ વેક્સિનની સાથે એમને મૂકવામાં આવશે. અને ફક્ત ન્યુમોનિયા નહીં પરંતુ ન્યુમોકોકલ ડિસીઝ એટલે કે ન્યુમોનિયા હોય, સેપ્ટિસેમિયા હોય, મેનિન્જાઇટિસ હોય, સાઇનુસાઇટિસ હોય, આ ન્યુમોકોકસ બેક્ટેરિયાથી થતી તમામ બીમારી સામે આ વેક્સિન રક્ષણ આપશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સાથે બીજા 4 કાયદા પણ યાદ રાખી શકાય. કોઈ પણ કાયદા શોર્ટમાં કેમ યાદ રાખવા એમના વિશે વાત કરીએ તો સૌપ્રથમ 2005ના જે છે એ 4 કાયદા કે જે જાહેર આરોગ્યને લગતા અધિનિયમો છે એમના વિશે વાત કરીએ તો સૌપ્રથમ એક કી મારી સાથે યાદ રાખો. ઓકે મિત્રો,
મનરેગામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ વુમન પર ડિઝાસ્ટર થયો. મનરેગા જે છે આપ સૌ જાણો છો કે ખાસ કરીને સમર સેશનમાં ઉનાળાના સમયમાં દુષ્કાળના સમયમાં રાહત કાર્યો એ સરકાર દ્વારા ચલાવવામાં આવતા હોય છે અને મનરેગાનું પૂરું નામ થાય છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારીની બાહેધરી આપતો અધિનિયમ કોઈ પણ વ્યક્તિને પોતાના વતનથી પોતાના ઘરથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં વર્ષમાં 100 દિવસ કામની બાહેધરી આપતો કાયદો છે. સરકારની જવાબદારી બને છે કે વ્યક્તિને જે છે વર્ષમાં 100 દિવસ સુધી કામ પૂરું પાડે. તો એ મનરેગા જે છે 2005માં આવ્યું, સાથે સાથે આરટીઆઈ એક્ટ પણ 2005માં આવ્યો. તો મનરેગા નું જે કામ ચાલતું હતું ત્યાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ વુમન ગયા અને એમના પર ડિઝાસ્ટર એટલે કે આપત્તિ સર્જાઈ. યાદ રહી જશે, મનરેગામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ વુમન પર, વુમન એટલે શું? પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ, પ્રોટેક્શન વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ અને લાસ્ટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005. તો આ ચારે ચાર કાયદા જે છે 2005માં અમલમાં આવેલા છે. મનરેગા 2005, આરટીઆઈ 2005, ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005 અને પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલુ હિંસાઓથી સ્ત્રીઓને સંરક્ષણ આપતો કાયદો 2005. મિત્રો, આવા ઘણા બધા એક્ટ આપણે ભણી શકીએ. આના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, એમને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો 2005ના એક સાથેના 4 કાયદા આપણે યાદ રહી ગયા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે છે 1948ના એક સાથેના 5 કાયદા યાદ રાખવા માટે પ્રયત્ન કરીશું. થેન્ક યુ.